નાણાપ્રધાન કનુ દેસાઈ દ્વારા આજરોજ વિધાનસભા ગૃહમાં રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. આપણે નજર કરીશું ભરૂચ જિલ્લા માટે આ બજેટમાં કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે. સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ભાડભૂત બેરેજ યોજના માટે વધારાના ₹876 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા આ બેરેજનું કામ હાલ પ્રગતિમાં છે. આ તરફ બજેટમાં ઉદ્યોગ માટે પણ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. અંકલેશ્વર સાથે સરીગામ, વાપી અને સુરત ખાતે ચાલુ તેમજ અમદાવાદ અને જંબુસર તેમજ સાયખાના નવા ડીપ સી પ્રોજેક્ટ માટે ₹785 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ જંબુસરમાં નિર્માણ પામી રહેલ બલ્ક ડ્રગ પાર્કને પણ વિકસાવવા માટે ₹290 કરોડ તેમજ 42 કિલોમીટરની લાંબી પાઇપલાઇન થકી રો વોટર સપ્લાય માટે 225 કરોડ એમ કુલ ₹515 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ તરફ રાજ્ય સરકારે ઔદ્યોગિક વિસ્તારોને જોડતા કુલ 63 રસ્તાઓની સુધારણા મજબૂતીકરણની કામગીરી માટે ₹528 કરોડની જોગવાઈ કરી છે. આ રસ્તાઓમાં ભરૂચ અને અંકલેશ્વરના રસ્તાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર અને ભરૂચમાં વધતા જતા હવા પ્રદૂષણને ધ્યાનમાં રાખી અન્ય જિલ્લાઓની જેમ ભરૂચ અને અંકલેશ્વરમાં પણ સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ હાથ ધરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં નવી રજિસ્ટર કચેરીનું નિર્માણ પણ કરવામાં આવશે. આમ બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ ઘણી મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે, જેને ઉદ્યોગપતિઓ આવકારી રહ્યા છે. આજના ગુજરાત સરકારના બજેટમાં ડીપ સી લાઇન માટે પણ જે ભાર મૂકવામાં આવ્યો છે ખરેખર સરાહનીય છે. દરિયા કિનારેના બધા એસ્ટેટોને ડીપ સી લાઇન લઈ જવાથી પર્યાવરણને ખૂબ જ ફાયદો થશે. સેફીને પણ અંક ઘટાડવામાં પણ ફાયદો થશે અને નાના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી નદી નાળામાં જે ઇફ્લુએન્ટ જાય છે, જે ખોટું નહેર નદીમાં દોડે છે, એનો પણ આ એક પર્યાય છે. સાથે સાથે સરકારને મારી એક વિનંતી છે કે જેટલા પણ CETP બન્યા છે એને અદ્યતન કરવા જોઈએ ને એમાં સરકારે 100% ગ્રાન્ટની સાથે લોન આપવી જોઈએ, જે સુપ્રીમ કોર્ટના ઓર્ડરમાં છે 22/2017. અને આ કરવાથી ઇન્ડસ્ટ્રીઝમાં જે વાયોલેશન્સ થાય છે એ પ્રાઇમરી ટ્રીટમેન્ટ કર્યા પછી ICOD, TDS, એમોનિકલનું ઇફ્લુએન્ટ લેવાથી જે હવામાં અને સોલિડ વેસ્ટમાં જે ફ્યુઅલ ઓર્ગેનિક જાય છે ફ્યુઅલમાં કન્વર્ટ થશે અને પર્યાવરણને ફાયદો થશે, ઇકોનોમીને ફાયદો થશે અને એક્સપોર્ટ વધશે. એટલે મારી સરકારને ફરીથી વિનંતી છે GFC ડિપાર્ટમેન્ટ અને પર્યાવરણ વિભાગને કે આ યોજનાને તાત્કાલિક અમલમાં મૂકી, ભલે બજેટ આવી ગયું પણ ઉદ્યોગ વિભાગમાં 15-16 હજાર કરોડ ફાળવે છે તો સ્પેશિયલ આમાં 2-3 હજાર કરોડ સ્પેશિયલી ફાળવી અને બધા જ CETP, SDF સાઇટ બનાવી નો પ્રોફિટ નો લોસના ધોરણે SPV બનાવીને ચલાવવા જોઈએ, એવી પણ મારી એક વિનંતી છે. ગુજરાત સરકારના નાણાપ્રધાન શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજરોજ ગુજરાતનું એક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તો એના પર ભરૂચ જિલ્લાને અને ખાસ કરીને ઉદ્યોગોને ખૂબ જ મોટી રકમની ફાળવણી કરવામાં આવેલી છે. જેમાં જંબુસર, સાયખા, અંકલેશ્વર, સરીગામ સહિત ડીપ સી પ્રોજેક્ટ છે એમના અપગ્રેડેશન અને નવા નાખવા માટે તથા ઉદ્યોગોને ઔદ્યોગિક એસ્ટેટ છે એને કનેક્ટિવિટી વધે એના માટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એને અપગ્રેડ કરવા માટે પણ બજેટમાં ખૂબ જ મોટી જોગવાઈ કરવામાં આવી છે. આના લીધે માલ પરિવહન કરવા માટે અથવા કર્મચારીઓને અવરજવર માટે એક સાનુકૂળ વાતાવરણ ઊભું થશે. આ ઉપરાંત અંકલેશ્વરમાં ખાસ જે NCT પ્રોજેક્ટ જે છે કે જે ઝઘડિયા, અંકલેશ્વર, પાનોલીનો એફ્લુએન્ટ દરિયામાં લઈ જાય છે તેને પણ અપગ્રેડ કરવા માટેની પણ એક જોગવાઈ નાણામંત્રીશ્રીએ મૂકેલી છે. એ સિવાય ભરૂચ જિલ્લાના એક આગામી દિવસમાં એક મોટું હબ બની શકે એવું જંબુસર બલ્ક ડ્રગ પાર્ક એમના માટે પણ 700 થી 800 કરોડની એક જોગવાઈ ઊભી કરવામાં આવેલી છે. તે ઉપરાંત ભરૂચ જિલ્લાના એક જીવાદોરી સમાન પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ યોજના, જેનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે, એના માટે પણ સરકારે 800 ઉપરાંત કરોડની નવું પ્રોવિઝન કરેલું છે. તો આ બધું જોતાં એવું લાગે છે કે આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાને ઔદ્યોગિક ક્ષેત્રે તો ખરું જ પરંતુ અન્ય પ્રોજેક્ટોમાં પણ ખૂબ જ
લાભ થશે અને એના લીધે રોજગારીનું પણ ઉત્સર્જન થશે અને સાથે સાથે લોકોની સુખાકારી પણ વધશે એવું મારું માનવું છે.